બોલો શ્રી અંબે માત કી જય। ધન્ય તારો અવતાર સાણી સતી, ધન્ય તારો અવતાર। ધન્ય તારો અવતાર સાણી સતી, ધન્ય તારો અવતાર। મુખ મલકાતું નિશ્ચિત રાખે, મુખ મલકાતું નિશ્ચિત રાખે, અધિક લેવાને પ્યાર સાણી સતી, અધિક લેવાને પ્યાર સાણી સતી, ધન્ય તારો અવતાર, ધન્ય તારો અવતાર સાણી સતી, ધન્ય તારો અવતાર। કંઠ કોકિલ સમા વિરલ વાણી, કંઠ કોકિલ સમા વિરલ વાણી, સદૈ તું વદનાર સાણી સતી, સદૈ તું વદનાર સાણી સતી, ધન્ય તારો અવતાર, ધન્ય તારો અવતાર સાણી સતી, ધન્ય તારો અવતાર। વાહ વાહ સતી, ધન્ય છે તમોને। આવે છે મહારાજ, સુમંત આવે છે। આવા દો ખુશીથી। તેડે રાય તમોને આ વાર, માતા કઈ કઈ ભુવન મોજાર, જરૂર પડે છે કઈ કઈ ધામ। હા હા, હશે જરૂરી કામ। તો રામલાલજી તમોને તમારા પિતાશ્રી બોલાવે છે। બહુ સારું, ચાલો સુમનજી। ચાલો। અરે જેશ ભ્રાતા, તમે ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો? ये सुनो जेठ भ्राता किया जाओ છો, सुनो जेठ भ्राता किया जाओ છો। સભામાં જવાને ખૂબ પીતાઓ છો, સુનો જેઠ ભ્રાતા કિયા જાઓ છો, સુનો જેઠ ભ્રાતા કિયા
સભાજનો આપણી રાહ જોતા હશે, માટે ચાલો. સુમંતજી આયા મુજને તેડવા. સુમંતજી આયા મુજને તેડવા. કઈ કઈ ભુવના મજારજી. સુમંતજી આયા મુજને તમે ચાલો ને મુજ સંગમાં. તમે ચાલો ને મુજ સંગમાં. પછી જાસુ સભામાં નિર્જરજી. સુમંતજી આયા મુજને તેડવા. ભાઈ સુમનજી મને તેડવા માટે આવ્યા છે, માટે ચાલો ભાઈ તમે સભામાં જાઓ, હમણે હું આવું છું. બહુ સારું મોટા ભાઈ. અરે આજ મારા પિતાશ્રી બે ભાન થઈને પડ્યા છે, તેનું કારણ શું છે કાંઈ સમજાતું નથી. શું રે થયું રે મૂંઝતા તને.
કેવી વિપરીતની વાત છે. મારા માતુશ્રી પણ કંઈ બોલતા નથી. ગુરુજી પણ કેમ ચૂપ છે. ભાઈ સુમનજી, શું બીના બની છે તે મને કહો. અરે રામલાલજી, તમારા માતુશ્રીને જ પૂછો ને. માતૃશ્રી, આનું કારણ શું છે? મારા પિતાશ્રી કેમ કંઈ બોલતા નથી અને આપ પણ કેમ શોકમાં ઊભા છો? નથી રીસાયા, નથી કાંઈ દુઃખ રે. હું તો ખુદને આપી યુગલ વચન પસતાર. હું તો ખુદને આપી યુગલ વચન પસતાર. હું તો ખુદને મુજને જેથી દુઃખ રહે મનમાં, તું સમુજને જેથી દુઃખ રહે મનમાં, તું સમુજને રે. તમારા પિતાજીને દુઃખ લાગ્યું છે તેથી કાંઈ બોલતા નથી. એવું તે શું છે તે કહો. પૂર્વે વસ પરવાની સંગે, પૂર્વે વસ પરવાની સંગે, કાઈ ગયા તા યુદ્ધ કરવા. મુજને દેખ જારે, મુજને દેખ જારે, વતન અપટે તારે. તમારા પિતાશ્રી તમારા જન્મ પહેલા રાક્ષસો સાથે યુદ્ધ કરવા ગયા હતા. મારું પરાક્રમ જોઈ અને મને 2 વચન આપ્યા હતા. તે માટે મારે જરૂર પડવાથી તે 2 વચન માંગ્યા છે. અરે માતાશ્રી, આપે એવા તે કયા 2 વચન માંગ્યા છે? અરે માતા સુવદો સોચના, વિકાસે જો ના પાડું તો વચના. માતાશ્રી, જે હશે તે કહો. આ પુત્ર વચન પાડવા માટે તૈયાર છે. કહો, શું વચન માગ્યા છે? આજ આજ કચ પડવાથી વચન માંગ્યા રાઈ પાસે. આજ કચ પડવાથી વચન માંગ્યા રાઈ પાસે. મુજે બારા કરે
મેં એ વચન માગ્યા છે. એક વચનમાં મારા ભરતને રાજગાદી અને બીજા વચનમાં આપને 14 વર્ષનો વનવાસ. આપના વચનમાં જ શિર પર ધરું. આપના વચનમાં જ શિર પર ધરું. શિર પર ધરું ને માજી મસ્તકે ધરું. શિર પર ધરું ને માજી મસ્તકે ધરું. આપના વચનમાં જ શિર પર ધરું. ચૌદ વર્ષ વનમાં ફરું શિર જટા ધરું. ચૌદ વર્ષ વનમાં ફરું શિર જટા ધરું. ભરત ભલે રાજ કરે અંતરે ઠરું. ભરત ભલે રાજ કરે અંતરે ઠરું. આપના વચનમાં જ શિર પર ધરું. આપના વચનમાં જ શિર પર ધરું. માતાશ્રી, આમાં શું મોટા વચન માગ્યા છે? કહો તો પ્રાણ પણ આપવા તૈયાર છું. તો આ પુત્ર રામ વનમાં જવા માટે તૈયાર છે. બરાબર છે રામલાલજી, તમે ઘણો ડાયા છો. અરે ઉલટા વિચાર કર, તને જરા પણ દયા નથી આવતી? ના, નથી આવતી. તો કહો ને, વચન નહોતા આપ્યા? બરોબર છે. કહેવતમાં કહ્યું છે કે નારી નીચ સ્વભાવની જગમાં કરી કલેશ. નર ભૂલી તેમાં ભમે પામે દુઃખ વિશેષ. સુખ કરી આશા ન લેશ પાછળથી પછતાય છે. દેખતા અદત તમાસ સઠ ધિક્કાર છે ઓ ભામિની. આબરૂ કરી દરકાર ન કીધી. આ દશરથ કરું કાળજુ કુલટા નાખ્યું તે વિંધી. ધિક્કાર છે ધિક્કાર. શાંત થાવ પિતાશ્રી, શાંત થાવ. હું હમણે મારા માતુશ્રીની રજા લઈ આવું. સ્વામીનાથને પ્રણામ. અરે નાથ, આજે આપનું મુખ ઉતરી કેમ ગયું છે?
સાચે સાચું કહો. સતી માતા કૈકેયીએ પિતાશ્રી પાસે 2 વચન માંગ્યા છે, તો તેમાં મારે વનમાં જવાનું છે. તમે ઘેર રહી માત પિતાની આજ્ઞા પાડી અને સેવા કરો. આ શું વદો સ્વામીનાથજી? સાંભળનાર સુલક્ષણી અને પુરાણ પતિવ્રતા વન જવું છે મારે માત પિતાની આજ્ઞાય સિયાવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. આ શું વદો સ્વામીનાથજી? અને આવી સુખમાં લાગી આગ, પણ એકલે ઘર વિશે કેમ રહું? એજ રે તમ વિના મહારાજ. નહીં ના, હું આપની સાથે જ આવીશ. સાંભળો. સતી તમારેથી ત્યાં ન હોય, કારણ કે વનમાં અસુર પશુઓ કાંટા કાંકરા અને તડકો સહન કરવો પડી. માટે તમે ઘેર રહી માત પિતાની સેવા કરો. નહીં નહીં નાથ, હું તમારી સાથે આવીશ. સાંભળો. મહાલ ચહે નિજ મન સરોવર પુરમાયતે વારી રે. મહાલ ચહે નિજ મન સરોવર પુરમાયતે વારી રે. સંગ સખાને પ્રસંગે ચહે
હું સાથે આવીશ. પૂછો પ્રિયા ગુરુને તમે આપે જોયા જ નાઈ રે. પૂછો પ્રિયા ગુરુને તમે આપે જોયા જ નાઈ રે. તો હું લવનારી વન વિશે નહીતર હો ગરવાસ. તો હું લવનારી વન વિશે નહીતર હો ગરવાસ. પૂછો પ્રિયા ગુરુને તમે, પૂછો પ્રિયા ગુરુને તમે આપે જો આજ નાઈ રે. અહો પૂછો પ્રિયા ગુરુને તમે આપે જોયા જ નાઈ. અરે જ્યેષ્ઠ ભ્રાતા, આપ કેમ ઉદાસ છો? ભાઈ, મારે કાલ વનમાં જવાનું છે, કારણ કે માતાશ્રી કૈકેયી પિતાશ્રી પાસે 2 વચન માંગ્યા છે, તો તેમાં મારે વનમાં જવાનું છે. શું બંધુ, રાજ્યાભિષેક ને બદલે વનવાસ? મારા વાલા વિરાજી, આ શું થયું છે? દુઃખ દિલમાય રે. મારા વાલા વિરાજી, આ શું થયું છે? દુઃખ દિલમાય રે. એ મારા રે મનમાં હોશ હતી તે સર્વે પામી નાશ. મારા રે મનમાં હોશ હતી તે સર્વે પામી નાશ. આછું માગ્યું માતા કઈ કહીએ, આછું માગ્યું માતા કઈ કહીએ, આપણા પિતાજીની પાસ રે. મારા વાલા વિરાજી, આ શું થયું છે? દુઃખ દિલમાય રે. મારા વાલા વિરાજી, આ શું થયું છે? દુઃખ દિલમાય રે. તેથી કરીને ક્રોધ જડ્યો દિલમાં લાગી આગ. તેથી કરીને ક્રોધ જડ્યો આ દિલમાં લાગી આગ. હમણાં જાઉં ક્રોપ ભુવનમાં, હમણાં જાઉં ક્રોપ ભુવનમાં, કઈ કઈનો કરી નાખું નાશ રે. મારા વાલા વિરાજી, આ શું થયું છે? દુઃખ દિલમાય રે. મારા વાલા વિરાજી, આ શું થયું છે?
કરો છો? જો આપની આજ્ઞા હોય તો માતા કૈકેયીના રાય રાય જેવડા ટુકડા કરી નાખું. ભાઈ શાંત થાવ, હવે જવા દો મુજને, સે પ્રણામ હવે મારા ભાઈ તુજને. ક્યાં તજી જાવ પ્યારા ભાઈ મુજને, તમ સંગ જોડિયા પ્રાણ, સોળો નિર્વાણ પણ વિયોગે નહીં રહેવાય. ભાઈ સાથે લિયો મુજને. શોક તજી વીર રહો, છોડી દો મન મર્મ, પિતાના વચન પાડવા એ જ છે પુત્રનો ધર્મ. જાઉવન વિશે મમ વીરા, હે જાઉવન વિશે મમ વીરા, તન મન ધન અર્પણ, પણ વિયોગે નહીં રહેવાયા, વિયોગે નહીં રહેવાય. ભાઈ સાથે લિયો મુજને. અરે બંધુ, મુજને તજો નહીં, કાઢીશ મારા પ્રાણ. સાથે રાખો સ્નેહથી, કર કરીને કહું છું આ. નહીં નહીં ભાઈ, તો બહુ સારું, ચાલો આપણે માતા કૌશલ્યાની રજા લઈ આવી. બહુ સારું. પૂજ્ય માતાશ્રીને પ્રણામ. પૂજ્ય માતાશ્રીને પ્રણામ. રહો ચિરંજીવી લક્ષ્મણ રામ, બેસો આસન ઉપર, રહો સુખદાય. હે આસન મારા પિતાશ્રી પાસે માતા કૈકેયીએ બે વચન માંગ્યા છે, તો તેમાં મારે વનમાં જવાનું છે અને ભરત રાજ કરશે. માટે માતાજી હવે અમને રજા આપો. અરે બેટા, તમને વનમાં જવા નહીં દઉં. અરે અભાગણી કૈકેયી, આ તને શું સૂઝ્યું? મારા રામે તારો શું બગાડ્યું? તારો ભરત ભલે રાજ્ય કરે, મારો રામ ભલે ઘેર રહે. બેટા, હું તમને વનમાં નહીં જવા દઉં. સુણો પુત્ર
માતાજી, આપણા કુળનો રિવાજ એ છે કે બોલ્યા વચન પાડવા. માતાશ્રી, શોક ના કરતા અમને રજા આપો. બેટા, કહો તો તને 14 વર્ષ ભોંયરામાં રાખું, પરંતુ હું તને વનમાં નહીં જવા દઉં. ભાઈ લક્ષ્મણ, માતાશ્રી આપણને મોઢે રજા નહીં આપે, માટે પ્રણામ કરી અને ચાલ્યા જઈએ. બહુ સારું મોટા ભાઈ. માતાશ્રીને પ્રણામ. માતાશ્રીને પ્રણામ. પૂજ્ય માતાશ્રીને પ્રણામ. પૂજ્ય પિતાશ્રીને પ્રણામ. માતાશ્રીને પ્રણામ. પૂજ્ય ગુરુજીને પ્રણામ. પિતાશ્રીને પ્રણામ. પૂજ્ય ગુરુજીને પ્રણામ. પિતાશ્રીને પ્રણામ. પૂજ્ય ગુરુજીને પ્રણામ. પૂજ્ય પિતાશ્રી, હવે અમને રજા આપો. હલો. હા, જાઓ જલ્દી. અરે ગુરુ મહારાજ, મને રજા આપો. અરે બેટા જાનકી, તમે ઘેર રહી તમારા સાસુ સસરાની સેવા કરો તો સારું. નહીં ગુરુદેવ, પતિના સુખે સુખ અને પતિના દુખે દુઃખ. બહુ સારું બેટા, જેવી તારી ઈચ્છા. આજ્ઞા આપો ને પિતા.
આજ્ઞાયા પૂરે કે યારે સમે આજ્ઞાયા પૂરે કે યારે સમે પ્યારા પુત્ર આજ્ઞાયા પૂરે કે યારે સમે જાઓ કહું રે ખુશી રીતે એ જાઓ રે કહું રે હું કેમ રીતે તમોને આ આજ્ઞાયા પૂરે કે આરે સમે પેરોવાના ફૂલ તાણે પેરોવાના ફૂલ તાણે જાવા વનાની પેરોવાના ફૂલ તાણે વાર થાય છે આને સમય જાવા વનાની ઉજાડતી વાર થાય છે આને સમય જાવા વનાની ઉજાડતી મેળવવાના ફૂલ તાણે જણા જાઓ જલ્દી કરો તમારા પિતાશ્રીને દુઃખ થાય છે
પેરા વસ્ત્ર આભૂષણ જર ખસી જામાં બહુ દિન પેરા જરા ખસી જામાં બહુ દિન પેરા આવે રે તાઓ દિલથી રે અડગા કાનમાં કુંડા બહુ દિન પેરા કાનમાં કુંડા બહુ દિન પેરા આવે રે તાઓ દિલથી રે અડગા વસ્ત્ર આભૂષણ બહુ દિન પેરા બહુ દિન પેરા માથાનો મુગટ મેં બહુ દિન પહેર્યો માથાનો મુગટ મેં બહુ દિન પહેર્યો હવે રે શોભાવો પાઈ રે ભરતને વસ્ત્ર આભૂષણ માતાના તરફથી મળેલી પ્રસાદી માતાના તરફથી મળેલી પ્રસાદી આવે જોને શિર પર ધરવી વસ્ત્ર આભૂષણ બહુ દિન પે
જાઓ જાઓ, જલ્દી જાઓ. અહીંયા કેમ ઊભા છો? રાજશ્રી વસ્ત્ર ઉતારો અને વનકુળ પહેરો. અરે માતા નીચ કઈ કઈ, તારાથી અમારા રાજવેશી વસ્ત્ર સહન ન થયા, તો લે તારા વસ્ત્ર અને ઓલો તારી દાજ. ઠાર મારું ભરાયો છે કાલ, ઠાર મારું ભરાયો છે કાલ. કયા તદીની રવાણ લઉં તારા પ્રાણ, કયા તદીની રવાણ લઉં તારા પ્રાણ. ઠાર મારું ભરાયો છે કાલ, ઠાર મારું ભરાયો છે કાલ. અરે માતા, મારા ભાઈની રજા નથી, નકર તારા રાય જેવડા ટુકડા કરું. યારા ઉત્તરવનમાં ચાલ્યા લક્ષ્મણ ને રામ. એ પ્યારા ઉત્તરવનમાં ચાલ્યા લક્ષ્મણ ને રામ. હે લક્ષ્મણ ને રામ મારું ધરવાનું છે કામ. હે લક્ષ્મણ ને રામ મારું ધરવાનું છે કામ. યારા પુત્ર વનમાં થયેલા લક્ષ્મણ ને રામ, યારા પુત્ર વનમાં થયેલા લક્ષ્મણ ને રામ. હે રામ મારો વનમાં જશે, સીતા તેની સાથે જશે. હે રામ મારો વનમાં જશે, સીતા તેની સાથે જશે. હે રામ મારો વનમાં જશે, સીતા તેની સાથે જશે. ત્યારે એવી પ્રીત છેલા પ્રણામ, ત્યારે એવી પ્રીત છેલા પ્રણામ. તારા પુત્ર વનમાં ચાલ્યા લક્ષ્મણ ને રામ, તારા પુત્ર વનમાં ચાલ્યા લક્ષ્મણ ને રામ. પૂજ્ય માતાશ્રીને પ્રણામ, પૂજ્ય પિતાશ્રીને પ્રણામ, પ્રણામ પ્રણામ પૂજ્ય બેટા, ગુરુજીને પ્રણામ. પ્રણામ. ક્યાં ગયો મારો વાલો સુમંત? આ રહ્યો મહારાજ. જાઓ, રામને વનમાં 14 વર્ષ નહીં પરંતુ 14 દિવસ ફેરવી અને પાછા લાવજો. બહુ સારું મહારાજ. જુઓ ને રામ જીવનમાં જાય સાથે, સીતા લક્ષ્મણ ભાઈ. જુઓ ને રામ જીવનમાં જાય સાથે, સીતા લક્ષ્મણ ભાઈ. ભાઈ
ભાઈ સુમનજી, તમે હવે ઘેર જાઓ. ના મહારાજ, હું આપને છોડીને ઘરે જવાનો નથી. આહા સુમંત પાસા તમે સીધાવો ને આજ. આહા સુમંત પાસા તમે સીધાવો ને આજ. અવધપુર જયને કરો શુભ કામ. અવધપુર જયને કરો શુભ કામ. આહા સુમંત પાસા તમે સીધાવો ને આજ. મોસળેથી બાય ભરત આવે જરે. મોસળેથી બાય ભરત આવે જરે. કેશો નહીં આ સંદેશો ત્યારે. કેશો નહીં આ સંદેશો ત્યારે. હા હા સુમંત પાસા તમે સીધાવો ને આજ. હું આપને મૂકીને અવધપુર જવાનો નથી. અરે ઓ રામલાલજી, હું તમને મૂકીને નહીં જાઉં. સુમનજી, તમે જાઓ અને ભરતજીને મોસાળેથી બોલાવી સમજાવી અને રાજ્ય સોંપી દે. અરે પ્રભુ, અરે રામલાલજી, હું તમને મૂકીને નહીં જઉં. મુજ તાતને દેજો ધીરજ. ધીરજ દેજો માતાને વીર. ભાઈ લક્ષ્મણ, સુમનજી આમ પાછા નહીં જાય તો આપણે અહીંયા નિંદ્રા લઈ અને સુમનજી સુઈ જાય પછી આપણે ચાલ્યા જશું. બહુ સારું મોટા ભાઈ. અરે ભાઈ લક્ષ્મણ, સુમનજી સુઈ ગયા છે માટે આપણે અહીંયાથી ચાલ્યા જઈએ. અરે પ્રભુ, ક્યાં ગયા? ખરેખર મને મૂકીને ચાલ્યા ગયા. ક્યાં ગયા? શું મુખ બતાવીશું રાજાને?
માતા પૂજજે ત્યારે તું બતાવીશ પ્રભુ ચાલ્યા ગયા રામ, પ્રભુ ચાલ્યા ગયા રામ. અરે હું કેવો હણી ભાગી, માતા કૌશલ્યા પૂછશે તો હું શું મુખ દેખાડીશ? દશરથ રાજાએ મને કહ્યું હતું કે સુમન પ્રધાનજી તમે રામ, લક્ષ્મણ અને જાનકીને 14 વર્ષ નહીં પરંતુ 14 દિવસ ફેરવી અને પાછા લાવજો. આવે છે મહારાજ, સુમંત આવે છે. આવવા દો ખુશીથી. ક્યાં છે રામ, લક્ષ્મણ અને સીતા? મહારાજ મેં બહુ રીતે સમજાવ્યા પરંતુ પોતાની ટેક ન છોડી અને વનમાં ગયા. આપણને પ્રણામ કયા છે. પ્રણામ પ્રણામ ભાઈ પ્રણામ. હો નીચ કઈ કઈ, તે તારું ધાર્યું જ કર્યું. ખરેખર નારી હટ છોડતી નથી. ગયા ગયા રામ વેલી ઓ પાસો કીધો નબે નહીં દે પલવાર આસુ ઓ મારું મનારું મુંજાય મારા રામ રે વિના, મારા લક્ષ્મણ વિના. શાંત થાઓ મહારાજ, શાંત થાઓ. ગયા ગયા રામ વેલી કો પાછો કીધો એ ડબે નહીં દે આસુ ઓ કીધો. નહીં 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 મહારાજ, શાંત થાઓ. અયોધ્યા સુની મારા રામ રે વિના, મારા લક્ષ્મણ વિના. ગયા ગયા રામ પેલી કોપાસું કીધો એ નભે નહીં દે આસુ ઓ કીધો.
એ મૂળ વિનાનું ઝાડવું અને રામ વિના હું તે અરે મૂળ વિનાનું ઝાડવું અને રામ વિના હું તે પાંખ વિનાનું પંખીડું એ તો ઉડી શકે કે એ બતાવો મને કોઈ માર્ગ સીધો એ સોડી મેલિયા મેં બધા અને રામ વિના નારા એ સોડી મેલિયા મેં બધા અને રામ વિના નારા રામ વિના નારાજમાં નોય સુખ લગાર એ બતાવો મને કોઈ માર્ગ સીધો હોય સુકલગાર એ બતાવો મને કોઈ માર્ગ સીધો બરોબર છે હા આ શું જોઉં છું યાદ આવ્યું જ્યારે શ્રાવણ જ્ઞાતિના બાળકને મારા ત્રિષણ બાણ વડે પ્રાણ લીધા હતા તેના માતા પિતાએ કહ્યું હતું કે તારે 4 પુત્રો થશે પણ અંત સમય એક પણ હાજર નહીં હોય બસ તે જ શ્રાપ આજે મારા સન્મુખ ઉભો છે વળી મારા જીવનનો દીપક પણ બુઝાવા લાગ્યો છે માટે જીવ ચાલ્યો જા રામ 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 અરે રે હાય દાસી તારું સત્ય ના જાય તારા કહેવા પ્રમાણે ચાલી તો મારું સૌભાગ્ય ગુમાવ્યું સુમન પ્રધાન તુરંત જાઓ અને ભરતને મોસાળેથી બોલાવી લાવો ત્યારબાદ રાજાની દહન ક્રિયા થાય બહુ સારું હું જાઉં છું